લગભગ મુંબઈનું ચોમાસું તો લગભગ 21 જૂન પછી ધીરે ધીરે આગળ વધશે, પરંતુ પૂર્વ પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને અન્ય ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ વખતે અલ નીનોની દ્રષ્ટિ છે. આમ છતાં મેડન જુલિયન ઓસિલેશન એક એટમોસ્ફિયરિક વેવ લગભગ ભારત દેશના ભાગમાં આવવાની શક્યતા છે. આ એટમોસ્ફિયરિક વેવની ઉણપ અને વર્ટિકલ વિન્ડ શેર જે છે એ સાનુકૂળ ન હોવાના કારણે મારા માનવા મુજબ આ વખતે સમુદ્રમાં વાવાઝોડા થયા નથી, પરંતુ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ચોમાસા ઉપર વિપરીત અસર કરે છે. એટલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગંગા જમનાના મેદાનો તપતા નથી, જેથી વરસાદ થતો નથી. 18મી તારીખે પણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવ્યા હોય અને દેશના ઉત્તરીય ભાગોમાં આવ્યા હોત તો આ ચોમાસાની ગતિ મુંબઈમાં અટકી ગયું તે ગતિ વેગ પકડી હોય અને મુંબઈની શાખાને બંગાળ ઉપસાગરની શાખા સાથે ચાલે તો સારો વરસાદ થવાની શક્યતા છે.